કચ્છમાંથી સમાચાર સામે આવ્યા છે। અબડાસા તાલુકાના નલિયા સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2025 અને 26 નું સુધારેલ 2026 નું 27 નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। પ્રમુખ મહાવીરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ કામો હાથ ધરવા તેમજ પીવાના પાણી સહિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા અને રજૂઆત કરવામાં આવી છે। અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ મહાવીરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક 35 કરોડથી વધુનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। 15માં નાણાં પંચની ગ્રાન્ટથી વિકાસ ડેમના પીવાના પાણીને મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। 35 કરોડથી વધુનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। મહાવીરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક 35 કરોડથી વધુ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ મહાવીરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક 35 કરોડથી વધુનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। જ્યારે તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયત સામાન્ય સભા ભરવામાં આવી તો પહેલાં તો આપણે બજેટ રજૂ કરવામાં આવ્યો અને સર્વસંમતિ બજેટ પાસ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો અને બીજો મુદ્દો જે તલાટીઓની ઘટ બાબતે રજૂઆત થઈ। બીજો અટાટેકની ગટરનું પાણી આવે છે, ખરા તરફ નાવા ધોવાનું જે ગરીબ માણસો મજૂરોને આવે છે એ આખો ગટરથી ભરાઈ ગયો છે એનું। અને ત્રીજું જંગલિયા ડેમ જે લીપડી ખારનું પાણી આવે છે એ ખરાબ છે। જંગલિયા, ગોયલા, મોખરા, વડસરા અને વાઘાપતર એ પાણી બંધ થવું જોઈએ અને મેઠી ડેમમાંથી પાણી દેવું જોઈએ એની રજૂઆત કરી। અને બીજો તલાટી 30% હજી ઘટશે અને માણસ બધા તલાટી રહે છે નલિયામાં। માણસો બિચારા પંચાયતમાં જાય તો તલાટી નહીં આવે તો તલાટી પંચાયતમાં જાય એ ખોટા ધક્કા ન ખાવા જોઈએ। મારવાડા પુરુષોત્તમ, ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત કચ્છ। આજે અબડાસા તાલુકા પંચાયત દ્વારા માનનીય પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન સામાન્ય સભામાં એજન્ડા પ્રમાણે આપણે બજેટ રજૂ કરવામાં આવ્યું। 35 કરોડ 19,40,000નું પુરવઠાનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને બીજું જે નાણાં પંચની જે ગ્રાન્ટ જે જમા થઈ છે એનામાં પણ તાલુકાના વિકાસ માટે અને અમુક જે કામો જે સરપંચ શ્રીઓ જે લખીને આપ્યા છે જે કામમાં બેવડાય છે અથવા એ કામ કરવા નથી માગતા એવા કામો પણ ફેરફાર કરવામાં આવ્યા છે। એ પ્રમાણે આજે બધાને સાથે રાખી આ પ્રમુખશ્રી અને આ તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને આ તાલુકાના વિકાસ માટે તાલુકા પંચાયતો સક્રિય છે। એની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, સમગ્ર જિલ્લા પંચાયત એની સાથે માનનીય ધારાસભ્યશ્રી પણ આ તાલુકા પંચાયતના ગામડાઓના વિકાસ માટે અત્યારે આપણે ડીએમએફની ગ્રાન્ટ પણ ખૂબ સારા પ્રમાણમાં તાલુકાના વિકાસ માટે ફાળવવામાં આવી છે। આગામી સમયમાં પણ એવું આયોજન છે કે બધા તાલુકાના જે આપણે સરપંચશ્રીઓ છે એની એકી સાથે આપણે તાલુકા પંચાયતમાં બોલાવીને અહીંયાથી જ આપણે વર્કઆઉટ આપવાના। એના સિવાય આપણે જોઈએ માનનીય ધારાસભ્યશ્રી દ્વારા આજે જ્યારે તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયત સામાન્ય સભા ભરવામાં આવી તો પહેલાં તો આપણે બજેટ રજૂ કરવામાં આવ્યો અને સર્વસંમતિ બજેટ પાસ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો અને બીજો મુદ્દો જે તલાટીઓની ઘટ બાબતે રજૂઆત થઈ। બીજો અટાટેકની ગટરનું પાણી આવે છે, ખરા તરફ નાવા ધોવાનું જે ગરીબ માણસો મજૂરોને આવે છે એ આખો ગટરથી ભરાઈ ગયો છે એનું। અને ત્રીજું જંગલિયા ડેમ જે લીપડી ખારનું પાણી આવે છે એ ખરાબ છે। જંગલિયા, ગોયલા, મોખરા, વડસરા